पीळा पितांबर ओपता ऊंचो शोभे हाथ श्री वल्लभ सेवा करे शोभी रया श्रीनाथ। हे मारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हमारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारू मनडू छे गोकुल वन रावल, मारू मनडू छे गोकुल वन रावल। मारा तन ना आंगणिया मा तुलसी नावल, मारा प्राण जीवन। हे मारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हमारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हे मारा आत्म ना आंगणे श्री महाप्रभु जी। हमारा आत्मना आंगणे श्री महाप्रभु जी। मारी आंखों दिशे रे गिरधारी रे धारी, मारी आंखों दिशे रे गिरधारी रे धारी। मारू तन मन गયું છે જેને વારી રે વારી, मारा श्याम मोरारी। हे मारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हमारा घट मां बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला। कोणे कोणे विठ्ठला
તોડાણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા બોડાણે બહુ નામીને સેવ્યા બોલડીએ બંધાણા ઓ બોડાણે બહુ નામીને સેવ્યા બોલડીએ બંધાણા કૃપા કરીને પ્રભુજી પધાર્યા કૃપા કરીને પ્રભુજી પધાર્યા ડાકોરમાં દર્શાણા હે જીવાલા ડાકોરમાં દર્શાણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા ઊભી વાટ જોઉં છું વાલા રે અરખ ગરી ઊભી વાટ જોઉં છું આવો મારા રંગ બિના રામવા તમને ખમા ઓ તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા 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 તમને ખમ્મા 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 રે માવા ખમ્મા 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 રે માવા ખમ્મા 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 રે લાલા ખમ્મા 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 રે માવા ખમ્મા ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા વાલા રખ ભરી ઊભી વાટ જોઉં છું વાલા રખ ભરી ઊભી વાટ જોઉં છું વાલા રે રખ ભરી ઊભી વાટ જોઉં છું વાલા રખ ભરી ઊભી વાટ જોઉં છું આવો મારા રંગ બિના રામાવા તમને ખમ્મા ખમ્મા ઓ આવો મારા રંગ બિના રામાવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા
મીઠડા લઈને મોતીડે વધાવું વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવું વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવું વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવું ઓ તમ પર ગણો મારો ભાવ માવા તમને ખમ્મા ખમ્મા ઓ તમ પર ગણો મારો ભાવ માવા તમને ખમ્મા ખમ્મા ઓ મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવ માવ તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા વાલા રે પ્રેમાનંદ ના પ્યારા છે લઘુમાની વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની વાલા રે પ્રેમાનંદ ના પ્યારા છે લઘુમાની વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની એ ઓરાવો નટવર નાવ માવા તમને ખમ્મા ખમ્મા ઓ ઓરાયાવો નટવર નાવ માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા બોલો વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આજા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ નરસૈયા એ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ જૂનાગઢમાં વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ નરસિંહ મહેતા એ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ નરસિંહતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ ચંપારણ માં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ ચંપારણમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ પ્રભુજી એ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ પ્રભુજીએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ 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 વિઠ્ઠલ
મંદિરે આવો માણીગર મવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો તમને ખમા ખમા બોલીએ ભાગવત ભગવાન કી દ્વારિકા સખી શ્યામ સુંદર યમને વલ્લભા શ્રી સુખદેવજી મહારાજ श्री व्यास जी महाराज की प्रेम से बोलिए नमः पार्वती पते हर महादेव नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभांगा कृतार्थोऽहं 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 न संशयः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमः।
बोलिए भागवत भगवान की सोमनाथ महादेव की श्री वल्लभाधीश की श्याम सुंदर श्री यमुने महारानी की गिरिराज धरण की श्री गोवर्धन नाथ की दुधेश्वर महादेव की गटुड़िया हनुमान जी महाराज की ओम नमः पार्वती पतये हर हर महादेव करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं तस्य पत्रस्य पुटेशयानं भालं मुकुन्दं मनसा स्मरामि बाले मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव वेति भस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विकरे तु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति यादिकम्मो भवसादवोच गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गृहे गोपवधूतदम्बा सर्वे मिलित्वा यानि नामानि पठन्ति नित्य गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयानानिलये निलेते नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति देहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभवता त्रिविनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने हृदमेव सारं दुःखावसाने हृदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यान् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा
ધર્માદવેતી શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનંદન દૈત્ય શકલો જવેતિ બસવામૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માદવેતી ગોવિંદ દામો ધર્માદવેતી ગોપીપતે કંસરિપો મુકુંદ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ જીવેતિ બસવામૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માદવેતી ગોવિંદ દામો ધર્માદવેતી ગોવિંદ દામો ધર્માદવેતી ગોવિંદ દામો ધર્માદવેતી પરમ વંદનીય ભગવદીય પરમ કૃપાળુ પરમાત્મા ભાગવતજીના ચરણમાં વંદન, ભગવાન ઠાકોરજીના ચરણમાં વંદન, સોમનાથ દાદાના ચરણમાં વંદન, મારા માતા પિતાના ચરણમાં વંદન, સાથે જે બ્રહ્મબંધુઓ અહીંયા બેઠા છે એમના ચરણમાં પણ વંદન, મારા સંગીતવાળા મિત્રો આપને બધાને જય શ્રી કૃષ્ણ, મારા સાઉન્ડવાળા કેમેરાવાળા બધાને જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવો, આપના હૃદયની અંદર વિરાજતા ઠાકોરજીને પ્રણામ અને આપને બધાને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. કાલે આપણે પ્રથમ દિવસ, પહેલો દિવસ કાલે પૂર્ણ પણ થઈ ગયો, કોઈને ખબર પણ ન પડી, કારણ કે સારા દિવસો જવામાં બહુ વાર નથી લાગતી, એટલે ક્યારેક 7 દિવસ પૂરા થઈ જશે ખબર પણ નહીં પડે. આવો આજે બીજા દિવસની શરૂઆત આપણે કરીએ. એ પહેલાં નામનો આશરો. 7 દિવસ સુધી કંઈ નહીં કરવાનું, ખાલી નામ લેવાનું, તોય બેડો પાર થઈ જશે. 2 મિનિટ હરિસંકીર્તન કરીએ અને પછી આટલી બધી દિવ્ય અને રસપ્રદ કથાઓ છે, પછી આમાં કંઈ નક્કી ન હોય ક્યાંથી ક્યાં પહોંચીએ, પણ બને ત્યાં સુધી એવો પ્રયાસ આપણે કરીએ કે કથાને ન્યાય મળે. આપણે કોઈના દેખાવ માટે કંઈ કરવું નથી, આપણો તો આપણો નાથ સાંભળે. દાદો સોમનાથ અહીંયા બેઠો છે, અહીંયા શ્રીનાથ છે અને અહીંયા જગતનો નાથ છે. આપણે બધા અનાથ છીએ, એ બધા સનાથ છે. આપણને કરી દે એવી ભાવ સાથે 2 મિનિટ હરિસંકીર્તન કરીએ અને પરમાત્માનું નામ ચિંતન કરીએ. मैं तो जपूं सदा तेरा नाम, दयालु दया करो. जपो सदा तेरा नाम, दयालु दया કરો. मैं तो जपूं सदा तेरा नाम, दयालु दया करो. मैं तो जपो सदा तेरा नाम, दयालु दया કરો. ओ दयालु दया करो. દયાલુ દયા કરો. कृपालु कृपा करो. કૃપાલુ કૃપા કરો. मैं तो जपूं सदा तेरा नाम, दयालु दया करो. તો જપો સદા તેરા નામ, દયાલુ દયા કરો. द्वार पड़ा है भक्त तुम्हारे. द्वार खड़ा है भक्त तुम्हारे. अरे द्वार खड़ा है भक्त तुम्हारे. द्वार खड़ा है भक्त तुम्हारे. अपनी दया के खोलो द्वारे. अपने दया के
સબકા દયાલુ દયા કરો પૂરન હો સબકા દયાલુ દયા કરો मैं तो जपू सदा तेरा नाम दयालु दया करो मैं તો જપું સદા તેરા નામ દયાલુ દયા કરો भजन कीर्तन गाऊं मैं तेरा ભજન કીર્તન ગાઉં મેં તેરા भजन कीर्तन गाऊं मैं तेरा ભજન કીર્તન ગાઉં મેં તેરા नित उठ ध्यान लगाऊं मैं तेरा નિત ઉઠ ધ્યાન લગાવું મેં તેરા नित उठ ध्यान लगाऊं मैं तेरा નિત ઉઠ ધ્યાન લગાવું મેં તેરા अब कृष्ण कृष्ण श्री राम दयालु दया करो કૃષ્ણ કૃષ્ણ શ્રી રામ દયાલુ દયા કરો मैं तो जपू सदा तेरा नाम दयालु दया करो मैं તો જપું સદા તેરા નામ દયાલુ દયા કરો अरे साधु संत की संगत देना સાધુ સંત કી સંગત દેના ऐसे साधु संत की संगत देना સાધુ સંત કી સંગત દેના फिर नाम अपने की रंगत देना નામ अपने કી રંગત દેના नाम अपने की रंगत देना નામ अपने કી રંગત દેના अब दास बना लो घनश्याम दयालु दया करो अब दास बना लो घनश्याम दयालु दया કરો अब दास बना लो घनश्याम दयालु दया करो अब दास बना लो घनश्याम दयालु दया કરો दयालु दया करो दयालु दया કરો कृपालु कृपा करो कृपालु कृपा કરો तू सदा तेरा दयालु दया करो જપું સદા તેરા નામ દયાલુ દયા કરો मैं तो जपू सदा तेरो नाम दयालु दया करो તો જપું સદા તેરા નામ દયાલુ દયા કરો दयालु दया करो દયાલુ દયા કરો दयालु दया करो ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमर्दगा क्रोधाग्निदग्धा कुटिलाश्चकामिनः सप्ताहयज्ञे न कलो કાલે પરમાત્માની કંઈક ઝાંખી આપણે કરી થોડી. ભાગવત છે ને એક બહુ ગહન છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. તમે કેટલા વિદ્વાન છો ને એ ભાગવતજીમાં ખબર પડે. અને એટલા માટે હું ઘણીવાર કહેતો, આજે વક્તાને શ્રોતાના આપણે નિયમો છે એમાં હું ઘણીવાર કહેતો કે કોઈ પણ વક્તા હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ, મને કોઈના સાથે કોઈ ભેદ નથી, પણ હું એવું જાહેરમાં કહું કે જ્યારે જ્યારે કોઈ બ્રાહ્મણને અથવા કોઈ વક્તાને અથવા તો કોઈ પણ તમે ભાગવત કથા કરવા માટેનું આમંત્રણ આપો
નિમંત્રણ આપો, એને વ્યાસગાદીમાંથી બેસવાનું જ્યારે તમે કહો ત્યારે ખાસ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની. પહેલાં ભાગવતજીના 5 અધ્યાયનું પારાયણ કરાવવાનું સંસ્કૃત. 5 અધ્યાય સંસ્કૃતમાં એને પારાયણ તમે કરાવો ને એટલે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. એ 5 અધ્યાય સંસ્કૃતના ખાલી પાઠ કરી લે, પછી એને શ્રીફળ આપી દેવાનું અને કહી દેવાનું, દાદા તમે કથા કરજો. પછી એને કંઈ આવડત હોય ભલે, ન આવડત હોય ભલે, પણ એ સંસ્કૃતના 5 અધ્યાય કોઈ પણ, એવું નહીં પહેલો બીજો ત્રીજો એવું નહીં, 12 સ્કંદમાંથી કોઈ પણ એ 5 અધ્યાયના પારાયણ કરી લે, પછી એને આપી દે. અત્યારે બધું કલિયુગમાં સમય એવો છે કે બધા જાણે છે, કથા અત્યારે છે ને મનોરંજન બનાવી દીધી છે. ખરેખરમાં મનોમંથનનો વિષય એ કથા છે. તો આ કથાથી શું થાય? ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमार्गगा. જે નિત્ય રોજે પાપ સિવાય કંઈ કરતો ન હોય, પાપ સિવાય કંઈ ન કરતો હોય એવા વ્યક્તિનો પણ ઉદ્ધાર આ ભાગવત કથા કરે. સદા દુરાચારરતા વિમર્ગગા. રોજ દુરાચારની અંદર રત રહેતો હોય એવાનો પણ ઉદ્ધાર ભાગવત કથાથી થાય. ક્રોધાગ્નિદગ્ધા કુટિલાશ્ચ કામિનઃ. રોજ નિત્ય ક્રોધમાં જ રહેતો હોય, એને વતાવ્યો થાય જ નહીં. એને બોલાવો ને ખાલી એમ કે ભાઈ બેઠા છો, હા હું ઊભો થઈ જાઉં. એ રોજ નિત્ય જે ધગધગતા અંગારાની જેમ ધગતો જ હોય એવાનો પણ ઉદ્ધાર આ ભાગવતજી કરે. અને કુટિલાશ્ચ કામિનઃ. કુટિલ હોય, કામી હોય, એનો ઉદ્ધાર પણ ભાગવતજી કરે. એ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. આવા પાપીઓનો ઉદ્ધાર ભાગવતજી થાય. એટલા માટે ભાગવતજીની આરતી ગાઈએ, ये भागवत भगवान की है आरती, पापियों को पाप से है काम. આપણે શું કામ ગાઈએ? કેમ પાપીઓનું જ કેમ નામ લીધું? તો કે મેલા કપડાને જ હાબુથી ધોવાના હોય, ઉજળા હોય એને હાબુથી ધોવાની જરૂર નથી. અને વાત એ સીધી છે, બગડવા માટેની કોઈ સ્કૂલ ખરી? ના. સુધરવા માટેની સ્કૂલો હોય, બગડવા માટેની કોઈ સ્કૂલો ન હોય. સીધા થવું હોય તો સાધના કરવી પડે, સીધા હોવ એને સાધનાની કઈ જરૂર નથી. તો જેમ કપડું મેલું થાય, એ મેલા કપડાને ધોવા માટે આપણે સાબુન લગાવીએ અને સાફ કરીએ. હવે તો એવા એવા લિક્વિડો આવી ગયા છે તરત. તો આ જીવનના ડાગોને ધોવા માટેનો આ સાબુન છે. તો એવા અનેક દુષ્ટાત્માઓ, અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કરનારી આ પવિત્ર ગાથા શ્રીમદ ભાગવતજી છે. કાલે આપણે સાંભળ્યું ધુંધુકારીની મુક્તિ થઈ. વક્તા અને શ્રોતાના નિયમ આગળની કથામાં આપણે મહાત્મ્યમાં જોઈએ. વક્તા કેવા હોવા જોઈએ, એને શું કરવું જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, એને શું કરવું જોઈએ. તો ભાગવતજીમાં વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધકૃત દ્રષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યો તેને સ્પૃહ. વક્તા કેવા હોવા જોઈએ? સૌથી પહેલા વિરક્ત. વિરક્ત એટલે ઇન્દ્રિયોથી. વૈષ્ણવ વિષ્ણુ ભક્ત. હવે મને આમાં રુચિ હોય તો હું તમને પચાવી શકું, મને રૂચે તો તમને પચે,
હવે ગુરુ ગોળ ખાતા હોય અને ચેલાને એમ કે બંધ કરો તો થાય નથી, ભાવ જ ન જાગે ને. તમે નાટક કરી શકો, ટકી ન શકો. નાટક જે નો ટકે એનું નામ નાટક, નો ટકે. અરે સાહેબ, પડદો હોય ત્યાં સુધી તો તમે પાત્ર ભજવી શકો છો, પણ જબ પડદા दूरी का हटाकर देखा तो सिवा मेरे और कुछ ना ही मुझे मेरी मस्ती कहां लेके आए. नाटक કરી શકો, ખાલી દેખાવ પૂરતી ભગવાનનો ભગત છું, ના ના, એને બધી ખબર જ છે, એ કઈ ગાંડો નથી. તો કહેવાનો મતલબ વૈષ્ણવ. હવે વૈષ્ણવ કોને કહેવાય? વિષ્ણુ ભક્ત હોય ને જ વૈષ્ણવ કહેવાય? નહીં. દરેકમાં જેને એક ઠાકોરજી પ્રત્યેનો ભાવ ઊભો થાય એને વૈષ્ણવ. એને કોઈનામાં કશો જ દોષ ન દેખાય. નરસિંહ મહેતા કહેતા, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે, એ જ સાચો વૈષ્ણવ. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આને. હવે નરસિંહ મહેતા કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા ભાઈ? હા, કોઈ સ્કૂલમાં પીએચડી કરી? ઘણા કહે ને અમે તો વેલ એજ્યુકેટેડ છીએ. ઘણા મહાત્માજીઓ કહે છે અમારા સંપ્રદાયમાં અમે વેલ એજ્યુકેટેડ છીએ. નરસિંહ મહેતા કઈ સ્કૂલમાં ભણવા ગયો હતો? તમે એના ઉપર પીએચડી કરો છો. એકે સ્કૂલમાં ભણવાનો. અને ભગવાન કઈ તમારા તમારા એજ્યુકેશન નથી જોતા, તમારા ભાવ ન જોવા. એક છોકરો રોજ સવારમાં મંદિરમાં જાય, બાજુમાં એક વકીલ આવે, એક ડોક્ટર સાહેબ આવે, બધા દર્શન કરવા સાથે ભેગા થઈ જાય. હવેલીમાં સવારમાં પેલા આરતી શ્રીનાથજીની મંગળા આવું એક ગાતા હતા. એક બેન નવો કંઈક ધોળ ગાતા હતા. અને ડૉક્ટર સાહેબ, વકીલ સાહેબ અને સાથે સાથે પેલો છોકરો બધા જ પોતપોતાની સ્તુતિ કરે. છોકરો ઊભો ઊભો એબીસીડી બોલ. એટલે પેલા વકીલે કીધું કે બેટા આ હું તને શ્લોક શીખવાડું, મંત્ર શીખવાડું, સ્તુતિ શીખ. તો કે ના 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 ના, હું એબીસીડી બોલું, મને બીજું કાંઈ ન આવડે. અરે બોલે ભગવાનની સ્તુતિ છે, પણ એ કે એને તમે તો કંઈક અક્ષર ગોઠવીને બોલો. હું તો આખા અક્ષર જ આપી દઉં, એને જે જોતું હોય એ બનાવી લેશે. હા, ભગવાન ભાવને જોવે, પ્રેમને જોવે. એવું ન સમજવું કે આપણે વૈષ્ણવ એટલે આ જ. મને એ વાલો છે જે મારો છે, એના બની જાઓ. દુનિયામાં ક્યાંય તમને દુઃખ નહીં પડે. હા, દુઃખ આવે ખરું, પણ દેખાવા ન દે. ભરોસો હોવો જોઈએ. તો આપણે માણસ રહ્યા ને એટલે આપણને કોઈના ઉપર ભરોસો ન આવે, કોઈના ઉપર. એક વાર્તા કહું. બિલાડી હોય, બિલાડી એના બચ્ચાને મોઢામાં પકડે અને આવું કહેવાય બિલાડી 7 ઘર બદલે. મેં તો 2-3 ઘર બદલતા તો જોયા છે, પણ પછી આપણે ટાઈમ તો ન હોય ત્યાં બેસી રહેવાનું. બિલાડી 7 ઘર બદલે આવું કહે. એટલે એ બિલાડી એના બચ્ચાને મોઢામાં લઈ અને કૂદકો મારતી હોય, દોડતી હોય, પણ આજ સુધીમાં બિલાડીના બચ્ચાને ક્યાંય બિલાડીનો દાંત વાગ્યો નથી, ક્યાંય નહીં. અને એ જ જગ્યાએ જો વાંદરાને, વાંદરીનું બચ્ચું વાંદરીને ચોંટ્યું હોય. હવે બિલાડી છે એણે એના બચ્ચાને પકડ્યું છે, એટલે એના બચ્ચાને એવો વિશ્વાસ છે કે મને મારી માએ પકડ્યું છે એટલે મને કંઈ થવા દેશે નહીં. પણ વાંદરીના બચ્ચાને વાંદરીના ઉપર વિશ્વાસ નથી એટલે એ પકડીને બેઠું. માણસ બન્યો શેમાંથી? માણસ શેમાંથી બન્યો?
વાંદરમાં છે, પૂર્વના સંસ્કાર થોડાક રહી જાય ને એટલે એ જાય નહીં. વાનર એટલે એ ન જાય, ટેવ પડી હોય ને. અને આ ટેવ છે ને એ જીવનને પરિવર્તન કરે. પ્રભુ સેટ કરો, વિસલ આવે છે, તમને નથી સંભળાતું? તો ભલે જોજો જરા. તમારા ઉપર મારા સાથી છે, નકર હું હાજે ઘેર આવીને કથા કરી તમારી મફત કરી દઈ, પણ તમે સાઉન્ડ સેટ કરો. હા, કહેવાનો મતલબ એ છે સજ્જનો, આપણે માણસ છીએ ને એટલે આપણને કોઈના ઉપર ભરોસો ન હોય. એટલા માટે તો આપણે પદોમાં ગાતા હોઈએ છીએ, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. ઇન ચરણન કેરો. ઇન કયું ચરણ? આ ઠાકોરજીનું છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જુંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે સાધન ઓર નહીં આકલી મેં, સાધન ઓર નહીં આકલી મેં, જાસુ હો તનિવેરો ભરોસો, દ્રઢઈન ચરણન ઘેરો, દ્રઢઈન ચરણન ઘેરો ભરોસો, ઈન ચરણન ઘેરો. સુર કહા કહે દ્વિવિધ આદરો, સુર કહા સુર કહા કહે વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરો. ઇન ચરણન કે એકવાર એનો આશ્રય લઈ લો એટલે તમે તરી જશો. પણ માણસ આપણને વિશ્વાસ આવે ને, તો કહેવાનો મતલબ એ છે કે આપણે વક્તા કેવા હોય તો કે વૈષ્ણવ હોવા જોઈએ. સૌથી પહેલા તો મારામાં વિષ્ણુ ભક્તિ હોવી છે, તો હું તમને કંઈક વિષ્ણુ ભગવાનનું જ્ઞાન આપું. નહીતર નાટક કરી શકાય પણ એ હૃદય સુધી પહોંચે નહીં. તમે જોજો, અમુક વસ્તુઓ એવી જીવનમાં ઘટતી હોય કે વર્ષો પહેલા એક જ વાર થઈ હોય, ક્ષણિક માટે થઈ હોય, છતાં પણ અત્યારે એને તમે યાદ કરો ને તમારી આંખમાં આંસુ આવી જાય, ક્યારેક તમારા રૂવાટા બેઠા થઈ જાય. અને તમે ઘણા પિક્ચર જોવા ગયા હશો, નાટક જોવા ગયા હશો, ક્યારેય તમને આંસુ આવી જાય, ક્યારેક તમને રૂવાટું બેઠું ના, એ 3 કલાકનું પૂરું, વાત પૂરી થઈ ગઈ. કેમ કે નાટક છે, ટકે નહીં એને નાટક કેમ. વિરક્ત વૈષ્ણવ, ત્રીજું વિપ્ર બ્રાહ્મણ. વ્યાસ ગાદી ના ઉપર બ્રાહ્મણ હોવો જોઈએ. કારણ શું? હું કોઈનો વિરોધ નથી કરતો, બહુ મીઠી ભાષામાં કહું અને પ્રેમથી કહું, કરતા હો સો કીજીએ ઓર ન કીજીએ કબ. પછી માથું વયું જાય સેવાળમાં, ઉપર રે 2 પગ. જે કરતા હોય ને એ કરે. દોવા ન દેતી હોય ને તો ચાંદલો ગાયને જ કરે. ભલે 20 લીટર ભેંસ દૂધ આપે તો કે ભેંસને ચાંદલો ન હોય. ડોક્ટર હોય, ડોક્ટર
હમણાં કોઈનું ઓપરેશન કરતા હોય તો એ ઓપરેશન સક્સેસ જાય, પણ બહાર ઊભો કમ્પાઉન્ડર એમ કે સાહેબ નથી લાવો, હું ટાંકા લઈ દઉં, તો એ ટાંકા લઈ દે ખરા પણ એ ટકે નહીં, એ લેવાય તો જાય જ. એમ બ્રાહ્મણ છે એ શું કામ હોવો જોઈએ? કારણ એક તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. પાછો ભૂદેવે બ્રાહ્મણ તે વ્યાસ ગાદી ઉપર હોય તો એ તે એના માટે છે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, ભણેલો હોવો જોઈએ. સૌથી પહેલા વેદનું અધ્યયન કર્યું હોવું જોઈએ, શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ, અને વિશુદ્ધિકૃત, શુદ્ધિ અને વિશુદ્ધિ બંને હોવી જોઈએ. ખાલી 2 પુસ્તકનું જ્ઞાન આવી ગયું ના, ગુરુ પરંપરા હોવી જોઈએ, કોઈ પાઠશાળામાં જઈને અભ્યાસ કરવો જોઈએ. અત્યારે તો કલિયુગ છે, કોઈને કહેવાય નહીં કાંઈ, પણ એક વસ્તુ સજ્જનો યાદ રાખજો, આ વ્યાસ ગાદી છે, વ્યાસની ગાદી ઉપરથી તમે વિસ્તાર કરી શકો, વ્યાસ બની નહીં શકો. વ્યાસની ગાદી ઉપરથી બેઠા પછી ઘણી વખત આપણને એવું થાય કે મારું સારું લાગે એટલે હું તમારા વખાણ કરું, તમારું સારું લાગે એટલે તમે આમ કરો, પણ એનો સંદેશો બીજા 20 જણાને બગાડતોય હોય છે અને બીજા 20 જણાને સુધારતોય હોય છે. એટલે જે તમે બોલો ને એ અધિકારપૂર્વક બોલો. સારા કપડાં પહેરવા તો બધાને ગમે. હું ઘણી વાર એમ કહું કે બધા સફેદ કપડાવાળા હંસો ન હોય, બધા સફેદ કપડાવાળા હંસો નથી હોતા, ક્યારેક બગલાઈ જોવા મળે. બધા સફેદ કપડાવાળા હંસો નથી હોતા, ક્યારેક કબૂતરોય જોવા મળે. બધા સફેદ કપડાવાળા હંસો નથી હોતા, ક્યારેક ગધેડાય જોવા મળે. બધાયના ગુણધર્મ અલગ છે. બગલાનો ગુણધર્મ અલગ, હંસનો ગુણધર્મ અલગ, ગધેડાનો ગુણધર્મ અલગ, પણ છે બધા સફેદ છે ને. એમ દુનિયામાં આવું નથી લાગતું. અમુક વસ્તુઓ દુઃખ થાય જોઈએ ને સાંભળીએ ને ત્યારે, પણ પછી વારો આવે ત્યારે કહીએ, પણ પાછા કહીએ તો પાછા આપણો વારો પણ, એટલે એ કહેવાય નહીં, બે બાજુ છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીર. કેવા તો કે દ્રષ્ટાંત કુશલ. અમુક વાતો એવી હોય તમને ન સમજાય, કઈ જ્ઞાનની ચર્ચા બહુ હોય ન સમજાય તો કેવી રીતે સમજાવવી જોઈએ એ વક્તાને ખબર હોવી જોઈએ. જેવી રીતે એક નાનું બાળક હોય 2 વર્ષનું, એને એની માં દવા પીવડાવતી હોય. હવે એની માતાઓ તો સીધું ઢાંકણું જ પીવડાવે છે, આમ જ કરાવે છે, પણ પહેલાની માતાઓનું મેં જોયેલું છે એટલે મને ખ્યાલ છે. વાટકી લઈ, વાટકીની અંદર એ ટીકડી મૂકે, એ પાછી અંદર ભૂકો કરે, હાથની આંગળીથી આમ કરે. હવે તાવ દીકરાને હોય, તકલીફ દીકરાને હોય, અને એ આંગળી પોતે ચાટે અને પછી દીકરાને એમ કહે, બેટા જો મેં ચાખીને જો કડવી નથી, ગળી છે, પી લે. પછી છોકરો એમ વિચારે કે મારી માએ ચાખી છે, એને કંઈ કડવી નથી લાગી એટલે હવે મને નહીં લાગે. એ છોકરું પી જાય, પણ માં ચાખે તો છોકરું પીવે. એમ અહીંથી કહેવામાં આવે એ પહેલાં મારે ચાખવી પડે, પછી તમને પીવડાવવી પડે. આવા વક્તા હોવા જોઈએ. આ તો હું તમને કહું ઢાંકણે ઢાંકણે પીવો પીવો, પણ અહીંયા હું દ્રષ્ટાંત કુશલ. દ્રષ્ટાંત કુશલ એટલે ખાલી વાર્તા નહીં કરવાની ભાઈ, આમાં કથા છે. અત્યારે વાર્તા જ રહી, કથા ગઈ. અને ધીર. ધીર એટલે કંઈક મળે, ક્યારેક પાણી ન આવે, ચિંતા નહીં કરવાની. ના, ક્યારેક નાસ્તો ના આવે, ક્યારેક જમવાનું મોડું આવે, એ તો એમાં શું ચિંતા. ધીર. એક શિક્ષક બોર્ડ ઉપર ભણાવતા હતા, એટલે શિક્ષકને બોર્ડ ઉપર લખવાનું મન થયું કે ધીરજના ફળ મીઠા હોય. આવું શિક્ષક લખી અને બેસી ગયા. ત્યાં શિક્ષકને કોઈનો ફોન આવ્યો, એટલે શિક્ષક થયા ઊભા, એ ફોનમાં વાત કરવા ગયા. એક છોકરો થયો ક્લાસમાંથી અને ઊભો થયો. એણે ધીરજના ફળ મીઠા હોય એ મીઠા ચેકી નાખ્યું અને ખાટા લખી નાખ્યું.
અને પાછો બેસી ગયો. શિક્ષકની વાત પૂરી થઈ ગઈ ફોનમાં. શિક્ષક અંદર આવ્યા, આવી અને જોયું તો પૂછ્યું કે મેં અહીંયા ધીરજના ફળ મીઠા હોય એવું લખ્યું હતું, આમાં ધીરજના ફળ ખાટા હોય એવું કોણે લખ્યું? કે સાહેબ મેં. ઊભો થા, આગળ આવ. એક આપી. છોકરાએ સાહેબને કીધું ધીમે દઈને, સાહેબ બીજું બધું તો ઠીક છે પણ તમારાથી ધીરજ ન રહી. કેમ? તો કે મેં તમને પાઠ ભણાવ્યો એમાં તમે શું લખ્યું? તો કે ધીરજના ફળ મીઠા હોય. હવે મેં ખાલી ખાટા કરી નાખ્યું એટલામાં ઘણી વખત આવું બને. ધીર અને ધીરજ છે ને એ પરીક્ષા કરે બહુ. ધીરજ ધર્મ મિત્ર અરુણારી. ધીરજ ધર્મ મિત્ર ધીરજ કેટલી છે, ધર્મ કેટલો છે, મિત્ર કેવો છે, પત્ની કેવી છે, એને ઓળખવા હોય તો આપત કાલ પરીખે તમારામાં ધીરજ કેટલી છે એ જોવું હોય તો જ્યારે કંઈ ન હોય ત્યારે તમે કેમ બેઠા છો? હવે આપણે 2 કલાક ઇન્ટરનેટ બંધ થઈ જાય તો ઊંચા નીચા થઈ જાય. હા, અમે થઈ જાય ઘણી વખત. લાઈટ ન હોય, પંખા બંધ હોય, ઠાકોરજીની ઈચ્છા. એક વાત યાદ રાખજો સજ્જનો, તમે બધા એટલા બધા નસીબવાળા છો સૌથી પહેલા કે તમે અહીં આવીને બેઠા છો. નહીંતર ઘણાને આવવું છે તો આવી શકાતું નથી. અને તમે બેઠા છો એટલે પછી બીજું કાંઈ નહીં વિચારવાનું. પંખો ભલે ચાલુ હોય, લાઈટ ચાલુ હોય, જે હોય તે આપણે આપણો ઠાકોર ને આપણે બે બેઠા છે બસ. ધીરજ ધર્મ. તમારામાં ધીરજ કેટલી છે, ધર્મ કેટલો છે, તમારો મિત્ર કેવો છે, અને તમારી પત્ની અરુનારી એ આપતકાલ પરીખે ઉચારી. જ્યારે દુઃખનો સમય હોય, જ્યારે ખીચામાં 1 રૂપિયો ન હોય, ત્યારે આ 4 તમારી પાસે છે તો તમે રાજા. અત્યારે તો કલિયુગ છે, આ 4 જાય એટલે ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ સુખમ યસ્ય ગૃહે ટકા નાસ્તે તદ ગૃહમ ટકટકાયત. સમજાય ને? ટકા ધર્મ ટકા કર્મ એ ટકા હિ પરમમ સુખમ યસ્ય ગૃહે ટકા નાસ્તિ તદ ગૃહમ ટકટકાયત. સમજાય છે? ગુજરાતી ભાષામાં નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. હાવ. તો ધીરજ ધર્મ મિત્ર નારી આપતકાલ પરીખે ઉચારી. આ 4ની પરીક્ષા આપતકાલમાં થાય. તો વક્તા છે ને ધીર હો, ધીર ગંભીર. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત અને દ્રષ્ટાંત કુશલ ધીર વક્તા કાર્યોતિ નિસ્પૃહ. બીજા લક્ષણ વક્તાના બતાવ્યા છે. વક્તા વ્યાસ સમાસ વિપ્રિય કથઃ પ્રસ્તાવવેત સત્કથઃ સંદેહચ્છિદ શેષ શાસ્ત્ર કુશલો નખ્યાન વિચ્છેદકૃત અવ્યંકો જનરંજકો જિત સભો
નાહમ કૃતો ધાર્મિક સંતોષીતિ ચતુર્દશોત્તમ ગુણા ભક્તો પ્રણીતા ઇમે. ગમે તેટલો વિદ્વાન વક્તા હોય, ગમે તેટલો જ્ઞાની હોય, ગમે શાસ્ત્રનો જાણકાર, પણ એ ભગવાનના પ્રત્યે પ્રીતિ નથી રાખતો, એને અધિકાર જ નથી બોલવાનો. પાખંડી છે, એને અધિકાર જ નથી બોલવાનો. અહંકારી છે, એને બોલવાનો અધિકાર જ નથી. આ વ્યાસ ગાદી છે ભાઈ, આ ધર્મ છે. આ શું કહીએ? ધર્મની ગાદી કહેવાય, વ્યાસની ગાદી છે. આ ધંધા માટે નથી હોતી. માફ કરજો ખોટું લાગે તો. તમે જે કંઈ અહીંથી બોલો છો એવું ન સમજવું, ભગવાન ક્યાંક બેઠો જ છે, ક્યાંક છે, અને જોવે જ છે. અહીંયાથી અહંકાર ન ચાલે, અહમતા નહીં. 14 લક્ષણો વક્તાના બતાવ્યા. ત્યારબાદ શ્રોતાના લક્ષણ છે. હવે અમે પાળીએ, તમારે પાળવા જ પડે ને. આ બેયના નિયમ છે, શ્રોતાને વક્તાના. બને ત્યાં સુધી નીચે સૂવું, બેક પેન થયા પછી હું પડે એને કરતા પહેલેથી હું. બને ત્યાં સુધી, બને ત્યાં સુધી ઉપવાસ કરવો. ઉપવાસ એટલે ફરાળ ખાવાની વાત નથી. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. કોની? ભગવાનની. એને ઉપવાસ. અને એમાંથી અત્યારે કલિયુગમાં બીજો કાંઈ ઉપવાસ ન કરો તો કાંઈ નહીં, ખાલી એવો ઉપવાસ કરવાનો. આજનો દિવસ હું વોટ્સએપ ચેક નહીં કરું, આજનો દિવસ હું ફેસબુક નહીં જોઉં, આજનો દિવસ મોબાઈલ નહીં અડું. એનાથી મોટો ઉપવાસ કોઈ નહીં. કારણ કે જેટલો અંગૂઠો વોટ્સએપમાં ફેસબુકમાં ફરે એટલો જો માળા ઉપર ફરી જાય ને તો ભગવાન કૂદકો મારી નીચે આવે. પણ અત્યારે નથી. આ એવો ઉપવાસ એને કહેવાય, કોઈને સામે હું ડોળા નહીં કાઢું, કોઈને સામે હું ખીજાઈશ નહીં, આજે કોઈની નિંદા નહીં કરું, આજે કોઈની ઈર્ષા નહીં કરું, આજે કોઈની તૂતી નહીં કરું, આજે હું કોઈને નડીશ નહીં, આજે હું કોઈકની સેવા કરીશ. આનાથી બીજા ભૂખ્યા રહેવાથી ભગવાન કોઈને મળતા જ નથી. અને ક્યાંય ભગવાને ભૂખ્યા રહેવાની ના પાડી નથી. ભગવાને બધું ખાવા જ આપ્યું છે, પણ શું ખાવું એનું ધ્યાન રાખવું. ગાય શાકાહારી કે માંસાહારી? શાકાહારી ને. ભેંસ શાકાહારી કે માંસાહારી? શાકાહારી. કૂતરો શાકાહારી કે માંસાહારી? બંને. બિલાડી શાકાહારી કે માંસાહારી? બંને. ગધેડો શાકાહારી કે માંસાહારી? શાકાહારી. ગધેડો શાકાહારી છે એટલે તો ગધેડાને ખબર પડે છે કે આ ન ખવાય. એમ સમજાય તો વંદન, ન સમજાય જય શ્રી કૃષ્ણ.